હવે વિચાર, પહેલાં તો ભેજામાં માતું જ નથી આ બધું. લક્ષ્મીચંદ શેઠ બોલો, કારિયાણી ગામમાં નથુ પટેલ તરીકે જન્મ્યા હતા, નાગોડિયા. ગામડામાં છે 10 વર્ષનો હોય તો નાગા ફરતા હોય, પહેલાં અત્યારે નહીં, તો બધા અનુભવ છે. ખાલી એક ખમીસ ઉપર હોય, બાકી બધું એર કન્ડિશન. ખાલી એક ખમીસ ઉપર હોય, બાકી એર કન્ડિશન. તને ખબર પહેલાં ગામડામાં આવું હતું. કદાચ આપણે આવીશું એ રીતે ફર્યા આવીશું. તો કહેવા છું કે લક્ષ્મી શેઠ હતા. વિચાર કરો, 2 વીઘા જમીન ખેડી ખાતા હતા. તો અહીંયા કેટલા લક્ષ્મીચંદ શેઠ બેઠા બોલો, કેટલાય. હા, એટલે આ બધું ધામધૂમ કરી છે આપણે. અને એટલી મોટી પ્રાપ્તિ એવા ભગવાન સંત મળ્યા છે ને. હવે મૂર્ખાઈ થાય, તમે આવો, તમે લાખ કરોડ રૂપિયા મળ્યા, તમે પછી ફેંકો રસ્તામાં, વેરતા જાઓ, મૂર્ખ કહેવાય કે કરોડ રૂપિયાની લોટરી ખુલી, પછી બંડલ લઈને આપણે આમ કરતા એમ. તો હવે આ સત્સંગને એવું ના થવું જોઈએ. કરીએ તો થાય જ. હા, થાય એટલું કરીએ નહીં, એ વાત નહીં. આ જો અંતરદ્રષ્ટિ કરો ને તો ખ્યાલ આવે. 1 સેકન્ડ બગાડવા જેવી નથી આવે. બરાબર, સવારે વાત કરી ને, પેલા કિલો ઘઉંની 2 લાખ રૂપિયા મળે, 1 સેકન્ડે બગાડે ખરો? 1 સેકન્ડે લો, એના જેવી વાત છે. એટલે આમાં બને એટલું આપણે સત્સંગ લક્ષી થવું, સત્સંગ પ્રધાન જીવન બનવું જોઈએ આપણે. આનો અર્થ એટલું જ થાય છે. બધું ના કરવું નથી બધું, પણ દુઃખ આનું થવું જોઈએ. આ સત્સંગનું કાર્ય ના થાય એનું દુઃખ થવું જોઈએ. આપણે તો વ્યવહારનું કાર્ય ના થાય એનું દુઃખ થાય છે. એ તો કાંઈક કચરો જ છે, શું મોટી વાત છે. એટલે તો જ આ પહેલાં આપણે આટલું કર્યું. હવે આ ચાલુ રાખવું છે. બોલો, આ જેવું ધંધા કર્યા આપણે, ફરીથી આ જન્મ વેડફી નાખવો છે કે કંઈક પાછા અંતરદ્રષ્ટિ કંઈ આવા પુરુષ મળ્યા પછી, આવા જગાડનારા મળ્યા પછી તો એ ના જાગીએ તો પછી શું કહેવાય? બીજા લોકોને આપણે ક્યાં એમનો જોગ જ નથી. એટલે એ જે કરતા એના સામું આપણે ના જોવાય ને, સામું જોઈને આપણે દોટ ના મુકાય. આપણે બધું હમણાં સાંઈ નજર રાખો. હા, લોક સાંઈ નજર રાખશો ને તો જન્મ વેડફાઈ જશે. અને હમણાં સાંઈ નજર રાખશો ને તો સાર્થક થશે આ જીવતર. તો જો આ લોકો એવું જ કર્યું છે. પ્રમુખ સ્વામી, યોગી આપા શાસ્ત્રીમાં લોક સાંઈ દ્રષ્ટિ નાખી નથી. એમના કરતાં વધારે સ્ટ્રોંગ એના સાથે દ્રષ્ટિ રાખી છે લોકો. હા, મહારાજ એના સામે દ્રષ્ટિ રાખી. તો આપણે પણ હવે આટલું નક્કી થયું આપણે, હવે વેડફવું નથી આ જન્મ. આટલું એક નક્કી બહુ મોટી વાત છે. હા, હજુ ખબર જ નથી શું કરવાનું છે, ખબર નથી. કરે રાખે, નવરા નથી બેઠા, પણ કામનું નથી એ કરે રાખે. એટલે કીડી તમે જોઈએ, કોઈ આરામ કરતી જોઈએ, સૂતા જોઈએ કીડી? રાતના 2 વાગે ફરે, અને જેટલી બપોરના 2 વાગે જેટલી સ્પીડ હોય એટલી જ રાતના 2 વાગે એટલી સ્પીડ હોય ને. એક સેક શું કરે ભગવાન જાણે, પણ દોડ 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 કરે. તમે શું કરો છો 8 કલાક, 24 કલાક, અને પાવરમાં કરે. હા, ત્યાં ગમે એટલું કરતા કીડી હું મોટું થાય ફળ. એટલે આપણે આ કામ કરવાનું છે. આ સ્પષ્ટતા થઈ ગઈ આપણે શું કરવાનું છે. એક તો આ દેહ માટે કરવાનું જ નથી. હા, તો દિલ્હી ગયા, 15 દિવસ રહીને આવ્યા. કોઈ પૂછે શું કર્યું? સંડાસ, 15 દિવસ સંડાસ કર્યું. ત્યાં ગયા છો સંડાસ, ખોટી વાત નથી, પણ એના માટે દિલ્હી નથી ગયા. તો કામ અંગે ગયા. પછી આ તો શરીર છે એટલે જવું પડે, પરસેવો મૂતર થાય જ. એના માટે એમ આ લોકમાં તો શરીરધારી છીએ, કુટુંબ છે, કબીલા છે, એટલે નોકરી ધંધો ખેતી કરવું પડે. પણ એના માટે જન્મ નથી. એના જન્મ આટલું સ્પષ્ટ થઈ ગયું આપણને.
આપણો જન્મ આના માટે, આ મોક્ષ માટે. અને એમાંય પછી આવા ગુરુની રુચિ અભિપ્રાયમાં ભરી જવાનું કાર્યક્રમ. યોગીઓ આપણે વાત કરી, વાંદરાઓ છે બધા હુપાહુપ કરે, વાંદરાઓ હુપાહુપ કરે, પણ જો રામચંદ્ર ભગવાનને એમાં મદદ કરી પુલવા, ભક્ત ગણાઈ ગયા, ભક્ત થઈ ગયા. અને ત્યાં ભક્ત તે વખતે ખાલી વાંદરાઓ જ હતા હિન્દુસ્તાનમાં, કોઈ મનુષ્ય હતું જ નહીં. મનુષ્ય દાપણમાં રહ્યા, સમજ્યા જ નહીં કંઈ, તો એમને એમ રહ્યા. અસુર કહેવાય અને આ લોકો ભક્ત કહેવાય. હુપાહુપ કરે તો ભક્ત થઈ ગયા. તો આપણને એવું જોગ પ્રાપ્તિ થઈ. હવે આપણે બીજા કોઈ વિચાર થવું જ ના જોઈએ. જો ભગતજીને સ્વામીએ કહ્યું એટલે આવી સ્પષ્ટતા થઈ આપણને. ભગતજી જઈ જોજો. ગુણાતન સ્વામી કહ્યું, માગો માગો ભગતજી, આ તમે માગો તે દઈએ. તમે સેવાના બહુ કરનાર, તમ પર રાજી અમે છીએ. સાધુ થઈશું આપશો ધારશો મનમાં નહીં. શ્રીજી મારું માનશે એમ નવ રાખશો સંશય જરી. પછી ભગતજી કંઈ બોલ્યા નહીં. તો પછી સ્વામી કહ્યું કે જા, તને 60,000 રૂપિયા મળશે, લગ્ન કરજે, ઘર બાર કુટુંબ બધું થાય, અંત હું તેડવાઈશ. પછી આથી વધારતા શું જોઈએ છે, અંત તેડવાય. દોકે લઈ ના સ્વામી. 13 વર્ષ ગોપાલ સ્વામી સમાગમ કરો, 8 વર્ષ ગુણાતીન સ્વામી સમાગમ કરો, તમારો સમાગમ. કોઈ આવી તો વાત આવી ને કે સ્ત્રી ધનમાં સુખ છે, નિષેધ જ કરે રાખ્યું છે. સવાર સાંજ પાવડો કોદાળ લઈને મંડ્યા તમે, અને પછી અત્યારે મને ક્યાં ભૂલો પાડો. સ્વામી કે શું જોઈએ, આ બધું નહીં, ભગવાનની મૂર્તિનું સુખ આપો. તો ઘર ક્યાં છે એ બતાવો. હા, આ બધું આ મારે ના ખપે. આપણને સ્વામી ના કહે માગો માગો મગનજી આજ. વગર માગે લિસ્ટ તૈયાર છે. આ બાપા જેટલા પત્ર આવે છે ને અંદર આ જ હોય છે, કાંઈ નથી હોતું. નાશવંત દેવળેથી નાશવંત ફળ લઈએ છીએ, નાશવંતથી અવિનાશી ફળ લેવાનું છે. હા, એટલે આ બધું કૂટી લેવાનું. આમાં કંઈ મુશ્કેલી આવે તો બાપાને જણાવવાનું, બાપા ધ્યાન નથી થતી, પૂજાવર થતી નથી, સેવા એવું અથવા ઓલું લખે રાખે આમ તે બધું. તો જે આટલી એક સ્પષ્ટતા થઈ જવું જોઈએ, ક્લીન કટ કે ભગવાન રાજી થાય એવું કરવાનું છે આપણે. આટલી સ્પષ્ટતા થઈ જવી. બીજું કાંઈ બહુ સહેલું પડશે તમને રાજી કામ. બીજું તો બધું કેટલું કરવાનું છે, પણ ભગવાન જેમાં રાજી થાય ને એ કરવું. અને એમાં બે રાજીપાનો પ્રશ્ન હોય તો જ્યાં વધારે રાજીપો એ કરવું. બોલો, ચોખ્ખી વાત છે ને. વેપારી બુદ્ધિ આ રીતે કેલ્ક્યુલેટ કરે છે, ગણિત કાઢે છે. તો જ્યાં એક તો રાજીપો ભગવાન, ભગવાનનું રાજી એ બધું ઘણું બધું કરવાનું છે, પણ બધું ભગવાન રાજી થાય એ કરો. હા, સ્વામિનારાયણ ભગવાને કહ્યું મધ્યના 28માં મારે કહે કે સર્વે શાસ્ત્રનું સાર એટલું જ છે કે મહારાજે કહ્યું કે અમે ભગવાનનો રાજીપો થાય તે સારું, ભગવાનના ભક્તની સેવા કરવી છે. જન્મો જન્મ ભગવાન ભક્તની સેવા કરવી છે. કેમ? ભગવાનનો રાજીપો થાય એટલે. તો મારે કહે અમે નક્કી, તમે પણ આવું નક્કી કરો. હા, ભગવાન ભક્તની સેવા કરી છે. જો આ વાત થઈ ગઈ. મહારાજે કહ્યું સર્વે શાસ્ત્રમાં આટલી જ વાત છે, ભગવાનનો રાજીપો થાય એમ કરવું. એ ભગવાન રાજીપો થાય એમ ના કરે અને ભગવાનના માર્ગથી પડ્યા જાણવા. પડ્યા જાણવા બે જ વાત, મધ્યમ વાત જ નહીં. ભગવાનનો રાજીપો કાં પડ્યા, બસ, બીજી વાત નહીં. કાં જીવે કાં અપઘાત, વચલો માર્ગ નહીં, ઢસડાવાની વાત જ નહીં. આવી વાત થઈ. એટલે આવી રીતે ભગવાનનો રાજીપો થાય આપણે કરવાનું. અને ભગવાન રાજીપો થાય શું થાય? જો રાખ હોય તે રાજા થાય. આ બહુ દિન હતા, કઠિયારો હતો, લાકડાનો ભારા વેચતો હતો, દીવાન થઈ ગયો. પછી ભૂંડા પ્રારબ્ધ મટીને રૂડા પ્રારબ્ધ થાય. આ છે ને બહુ અઘરું છે. પ્રારબ્ધ ના બદલાય, જે લખ્યું ને થાય જ પ્રમાણે. હા, આ કોઈ બદલી ના શકે, એ ભગવાન જ બદલે. તો જે આ મોટા રાજીપો પ્રારબ્ધ બદલી નાખે. અને મોટો પ્રારબ્ધ આ છે કે તમે નરકમાં જવાનું કર્મ કર્યા હોય ને
તો એ તો મટી જાય, પણ ઉપરથી પરમપદ. તમને ફાંસીની સજા હોય એ તો મટી જાય, પણ મહારાજા બનાવે એના જેવી વાત છે આ. એટલે એમનો રાઈ થાય મલિન સંસ્કાર નાશ પામે. આ જન્મનું કારણ, આ દુઃખ દારિદ્રનું કારણ આ મલિન સંસ્કારો છે. કરોડ અબજો રૂપિયા હોવા છતાં માણસ આપઘાત કરે છે, મલિન સંસ્કાર. હા, બુદ્ધિનો બગાડ. એટલે આવી બધી આવું કરી બેસે. એટલે આવી રીતે ભગવાન નિષ્કાળ સ્વામી કહું, કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ, તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. જો એટલે આ એક મુદ્દો આવી ગયો આપણે, ભગવાનનો રાઈપો લેવાનો. રાઈપા જઈ તે વાત નથી, ભાજીમુરા ન હોય. હા, આપણે ભાજીમુરા કરી નાખ્યું છે. જેમાં એમાં રાજીપુર નાની નાની બાબતમાં. જો હવે કંઈક દાળ કઈ સરોપરી, શાક કહે સરોપરી. એટલે સરોપરી એક ભગવાન જ છે, બાકી કોઈ સરોપરી ના કહેવાય. ભગવાન દાળ ભેગી ગણી નાખેલા સરોપરી. આપણે એટલે આ રાજીપાની વાત પણ એવી થઈ ગઈ છે. આપણે રાજીપો વળતર નથી, વેતન નથી, પગાર નથી, ઇનામ નથી, પારિતોષિક નથી, નોબેલ પ્રાઇઝ નથી. મોજ છે, મોજ. મોજનું મૂલ ના હોય. તમે 100 રૂપિયામાં 1000 મર્સિડીઝ ગાડી આપે, એ સોદો કહેવાય? વળતર કહેવાય? ધંધો? 100 રૂપિયામાં 1000 મર્સિડીઝ, 1 રૂપિયામાં કંઈ 10 મર્સિડીઝ ગાડી, એવી 10 મર્સિડીઝ ગાડી મળે તમને, એ મોજ જ કહેવાય ને. ઓછું ના કહેવાય. એના જેવી વાત છે. હવે આપણો દાખલો કેટલો, તમે ગમે એટલું કરો તો તરનાર એટલું કહે, ડુંગર એટલું માની લે છે મોટા પુરુષ, જેવી વાત છે. એટલે આ લાભનું છે. આમાં સુધારો બગડો થાય એનો હર્ષ સુખ થવું જોઈએ, આ લોકનું નહીં. હા, મારે પોતે વાત કહી કે ભગવાનનો ભક્ત પણ એને આ લોકમાં ધનની પ્રાપ્તિ થાય ના થાય એને લીધે અમારે હર્ષશોક થતો નથી. પણ સત્સંગમાંથી પાછો પડે ને ત્યારે હર્ષશોક થાય, ખરખરો થાય છે કે આ મનુષ્ય દેહ મળ્યો છે, આવો જોગ મળ્યો છે, 5 વર્ષ એને સત્સંગ સાચવો નહીં કે મૂર્ખાઈ કહે, એનો ખરખરો થાય. આ લોકો ત્યાં ખોટ થઈ, આ થઈ, એ બધું કાંઈ નહીં. એ તો આપણે ભેગા રડે, આપણે સહમત થઈને આપણે નભાવે છે એટલે, બાકી એમ કાંઈ થાય નહીં. પેટનું પાણી ના હાલે. હા, તો 25 કુટુંબમાં 24 મરી ગયા તો એને કાંઈ ના થાય. શું મરેલા? તમે મરેલ દેખે. જીવ મરતો જ નથી, આ શરીર પડે છે. એટલે એમની તમને બહુ જુદી, પણ છતાંય આપણી બહુ ભરે છે. પણ એમનો ખરખરો ક્યાં કે સત્સંગ પાછા પડીને આપણે ત્યારે અમને તકલીફ થાય છે, એ અમને સહન ના થાય. બીજું બધું વાંધો ના આવે એમનો. તો આપણે પછી આ બધી વાતમાં રાજીપો તો અનેક પ્રકારના છે. સ્વામી એક વાતમાં લખ્યું, જો બહુ સરસ વાત, બીજા પ્રકરણની 120મી વાત છે. સ્વામી કહે કે સત્સંગમાં મુક્તના ઘણા ભેદ છે. કેટલાક મુક્તો મંદિર મેળવીને ધર્મશાળા કરાવે. શું કરે? ખોટું નથી. કેટલાક મુક્તો મંદિર મેળવ્યું ધર્મશાળા કરાવે, કેટલાક ખેતરવાડી બાગ બગીચા કરે, કેટલાક દ્રવ્યનું ઉપાર્જન કરે. આ બધા પ્રકારના છે. ખોટા એ બધા સારા. એ સર્વે પ્રકારના મુક્ત ઘણા, પણ આવા મુક્ત થોડા જે ઉપાસના, આજ્ઞા અને જ્ઞાન એ ત્રણનું પ્રવર્તાય. પણ માલ તો એ ત્રણમાં જ છે. ઉપાસનાની વાત આવી ગઈ. જો આપણે વધારે રાજીપો પહેલાં શું કરવાનું છે? આપણે કરીએ તો થાય, આ બાજુ એમનો રાજીપો થાય. હા, આ તમે કરો છો એ નહીં, એ કરીએ તો થાય તો થવાનું જ છે. નોકરી ધંધો ખેતીવાડી કબીલા કુટુંબ તો બધું તે કરી થાય જ છે, એ જ કરો છો. અમારી પાછા આવીને આ બાજુ નાખવા છે, આ કરવાનું. તો આ આપણે કર્યું થાય, બાકી એમને એમ નહીં થાય. ખટકો રાખે એના નહીં થાય. તમે સે જીવ આરસી જ જશે. માંડ અને કેટલું હેન્ડલ મારો ને થાય. પહેલાં છે ને હેન્ડલ મારતા ઓલા
ખટારાને. ત્યાં તો આમ કરીને ઉપડે. પેલા જે લગાવે ને 20-25 આમ બોલો લગાય કરે. એક ટેટા જેવો ડ્રાઈવર હતો, મેં જોઈ લો, નાના હતા ને, આમ કર્યું પાછું છે ઊંધો પડ્યો નીચે. આટલી તકલીફ હતી પહેલાં તો. હવે તો આમ કરે ને ઉપડે ખટારો. વેક્યુમ બ્રેક. પહેલાં તો બ્રેક મારે ને સ્ટિયરિંગ ફેરો દમ નીકળી જાય. 4-5 આટા કે ત્યારે તો આમ જ કરે, આમ આંગળી જ ફેરવે. ટૂંકમાં કહેવાનું શું કે જો અત્યારે આપણે આ રાઈપો આમાં વધારે છે ઉપાસના પ્રવર્તનમાં. આટલું પહેલાં ક્લિયર હોવું જોઈએ. આપણે સ્પષ્ટ બધું કરવાનું છે. મારે કે બીજા સાધન ગૌણ કહીને ઉપાસનાનું બળ વધારવું. બધાના સુરમાં વાત કરી મહારાજે. અને અલ્પ જેવું નિષ્ઠા હોય ને તો મહદ પેલા વિઘ્નમાંથી એને બચાવી લે. મોટો આપતકાળ હોય ને એમાંથી બચાવી લે. આટલી નિષ્ઠા, લેશ પણ નિષ્ઠા હોય ભગવાનની તો આટલું કામ કરે. તો આ બાજુ વધારે ખેંચો તમે. રૂપિયા કરતાં ડોલર વધારે. $1 અને $1 કેટલું અંતર છે? 50 ગણો. એમાં ઉપાસના બીજામાં રાજીપો છે, પણ ઉપાસના બાબતમાં રાજીપો છે ને કોઈ વાત નહીં. એટલે આ બાજુ ઝુકાવ તમે બધી. પછી હવે એટલે ઉપાસના કરવાનું શું છે આપણે એ વાત કરો. વાત તો સમજાય. હવે જો આમાં 2 વાત કરવાની છે. એક તો બિન સત્સંગીઓ, એની સાથે ઉપાસના વાત કેવી રીતે કરવી. ત્યારે તો પહેલાં છે ને આપણા અક્ષરધામ દિલ્હી છે અથવા ગાંધીનગર પેલા વોટર શો, એમાં ત્યાં લઈ જાઓ. તમે કામ બહુ સરળ થશે. તમને કંઈ બહુ તકલીફ નહીં પડે. તમે વિડીયોમાં દેખાડ તો ખ્યાલ નહીં આવે ને. વિડીયો તો રમકડા જેવું જ લાગશે. તો અક્ષરધામ નજરે જોશે ને આખું ચક્કર ફરી જશે. હવે એક કાર્યકર્તા અમદાવાદથી દિલ્હી જઈ રહ્યા હતા. તે મોટા કંઈ સારા માણસ અમને જોયા, તેમને વાત કરાવે કે અક્ષરધામ દિલ્હીની, તમે સાહેબ આવો આમ. એ ભાઈ હું મારા કામે જઉં છું, તમે માથાકૂટ મૂકો. આ તો મંડ્યા જ રહ્યા. પછી બહુ કહે 5 મિનિટ તો આવો જ સાહેબ, 4 મિનિટ તો આવો જ તમે. આટલું તમે મને આટલું જ સમય આપો પ્લીઝ કહે. પછી તમે જોજો કહેજો. સારું કહે. પછી આવ્યા ને અધમાં એ કાંઈ સારું થયું તમે કહ્યું હું આવ્યો. આવો લાભ મળે તો નહીં કે મને એમ કંઈ ભલે લોકો વાત કરતા, મારા મિત્રો વાત કરતા, પણ મને મારે શું લેવા દેવા છે અક્ષરધામ. જોયા તો ખરેખર આ તો લાવો જિંદગીને લાવો ખોત. અને આપણે આખી રાત માથાકૂટ કરવી ના પડે. જો મુદ્દો આ છે, આખી રાત માથાકૂટ કરીને કરવું ના પડે પહેલાં જોયું હોત તો. એટલે આપણે આ કામ આપણે સત્સંગ કરાવવાનું બહુ સહેલું પડી જાય તમને. એટલે આ 2 વસ્તુ એને પ્રેરવા. આપણે એવું કંઈક ગોઠવણ કંઈ 1 જણ 2 જણ એમાં જેટલા 1 જણા માર્ગે તો બ્રહ્માંડ ઉગાડવાનું પૂરું. ખોટનો ધંધો થાય જ નહીં. જેટલું કંઈક કરો ને બધું લાભમ જાય. પછી સભામાં આવતા કરવા. એ રીતે વાત કરીને પછી સભામાં આપણી વાત તો એ થાય છે જ. એને કંઈક ચોટ લાગી જાય એક શબ્દમાં. તમે સુરતના પેલા છે ને આપણે